હેલો. નમસ્તે. તો આજનો ક્વેશ્ચન જે છે એને થોડોક ઇન્ટરેસ્ટિંગ બનાવીએ. જી. અને શું આપ કહી શકશો કે શું રાશિઓના પણ કોઈ સ્પેસિફિક પોઝિટિવ અને નેગેટિવ ટ્રેટ્સ હોય? જી બિલકુલ. રાશિઓ છે એ પોઝિટિવ અને નેગેટિવ ટ્રેટ્સ બંને ધરાવતી હોય છે. આપણી કુલ 12 રાશિઓ છે, એમાં આપણે પ્રથમ રાશિ મેષ રાશિથી ચાલુ કરીએ તો મેષ રાશિનો ગ્રહ છે એ મંગળ ગ્રહથી છે પ્રભાવિત. તો મંગળ ગ્રહ છે એ સામાન્ય રીતે એનર્જેટિક હોય, એન્થુઝિયાસ્ટિક હોય, એને ચેલેન્જીસ લેવી ગમતી હોય, એક્શન ઓરિએન્ટેડ હોય. આ એના પોઝિટિવ ટ્રેટ્સ તમે ગણી શકો. હવે એના નેગેટિવ ટ્રેટ્સ જોઈએ તો એ ઇમ્પેશન્ટ હોય, ક્યાંય ધીરજ એનામાં મોટે ભાગે ના હોય. એના લીધે જ એનું બિહેવિયર પણ ઇમ્પલ્સિવ વધારે વાર જોવા મળતું હોય છે. અને એટલે જ તમને ઘણીવાર એમાં થોડો ઘણો ઝઘડા પ્રત્યે સંવેદનશીલ, એટલે કે જલ્દી કોઈ પણ ઝઘડામાં ઇન્વોલ્વ થઈ જાય એ પ્રકારનું વ્યક્તિત્વ હોય છે. આનો કોઈ થંબ રૂલ ના હોઈ શકે કે દરેક મેષ રાશિવાળી વ્યક્તિ ઝઘડાલું જ હશે, આપણે એવું કહી ના શકીએ, પણ આ ઇન જનરલ ટ્રેટ્સ હોય છે. હવે દ્વિતીય રાશિ જોઈએ તો વૃષભ રાશિ છે. વૃષભ રાશિ એ શુક્ર ગ્રહથી પ્રભાવિત છે. શુક્ર ગ્રહ આમ તો ન્યુટ્રલ છે, શીતળ છે, પણ એના પોઝિટિવ ટ્રેટ્સ જોઈએ વૃષભ રાશિના તો એ નેચર લવર્સ હોય છે, આમ શાંત હોય છે, એમાં પેશન્સ બહુ હોય છે, આમ બેઠા રહે તો બેઠા જ રહે. પણ હવે એ જ પેશન્સને તમે નેગેટિવ ટ્રેટ્સમાં કાઉન્ટ કરો તો એના લીધે જ એ લોકો લેઝી થઈ જતા હોય છે, બેઠાડું જીવન જીવવાવાળા થઈ જતા હોય છે. અને થોડા ઘણા એમને બ્યુટી ને આ તે એના પ્રત્યે આકર્ષણ હોવાથી ઘણીવાર મટીરિયલિસ્ટિક વસ્તુઓ પ્રત્યે એ વધારે ઝુકાવ ધરાવતા હોઈએ છે. એવા આપણને વૃષભ રાશિમાં નેગેટિવ ટ્રેટ્સ આપણે જોઈ શકીએ. ત્રીજી રાશિ છે મિથુન રાશિ, એટલે કે જેમિની રાશિ છે. એક સાદું ઉદાહરણ સ્વરૂપે કહું તો કોઈ યુવરાજ હોય, કેમ એમ ટીનેજ હોય અથવા તો યુવરાજ હોય, એને તમે એવું કહો કે ભાઈ આમ વીટી હોય, ચાર્મિંગ હોય, બધું નવું નવું શીખવું ગમતું હોય, બધું જાણવું ગમતું હોય, વાતો કરવી ગમતી હોય, એ એના પોઝિટિવ ટ્રેટ્સમાં આવે. પણ એવી જ રીતે એના નેગેટિવ ટ્રેટ્સમાં તમે જુઓ તો કોઈ ટીનેજ કેમ કોઈ પણ સારી કે ખરાબ વસ્તુ પ્રત્યે તરત જ આકર્ષાઈ જાય અને ઘણીવાર પોતે ઇનડિસિઝિવ થઈ જાય, એટલે કે પોતાના નિર્ણયો પોતે જાતે ના લે. એને કોઈ એક આમ કે ના ના આ વસ્તુ બરાબર છે, ઓકે તો એ બરાબર છે, બીજો આવીને એમ કે ના ના આ નહીં આ બરાબર છે તો ઓકે એ બરાબર છે. તો આ મિથુન રાશિના આપણે ઇન જનરલ નેગેટિવ ટ્રેટ્સ કે જેનો સ્વામી બુધ છે, બુધ ગ્રહ છે, એના આપણે જોવા મળતા હોય છે. એવી જ રીતે હવે આપણે ચોથી રાશિ જોઈએ, કર્ક રાશિ. કર્ક રાશિ એ ચંદ્રની રાશિ છે, એટલે આમ તમે જુઓ તો એના એમ્પેથી એનામાં બહુ હોય, સિમ્પથી બહુ હોય, નર્ચરિંગ એનો સ્વભાવ બહુ હોય, બધા એના માટે કંઈક કંઈક કરવું સેન્સિટિવલી ગમતું હોય. પણ એ જ બાબત એને ઘણીવાર નેગેટિવ ટ્રેટ્સ તરફ લઈ જાય તો એ ઓવર સેન્સિટિવ થઈ જતા હોય છે, મૂડી થઈ જતા હોય છે, ઓવર ઇમોશનલ થઈ જતા હોય છે. કોઈ પેશન્ટ હોય તો તમે એને મેડિકલની ભાષામાં હાઇપોકોન્ડ્રિયાક તરીકે ઓળખતા હોય, કે માઇન્યુટ ડિટેલ્સ એમને એક વસ્તુ જરા પણ દુખતી હોય તો એ ઘણો આમ કે ને ઘણી રીતે એની સંવેદનાઓ બતાવે કે મને આમ થાય છે તેમ થાય છે, અને આપણને ઘણી વાર ઇગ્નોર મારવાની વસ્તુ છે પણ ઇગ્નોર મારી ના શકે. આ એના નેગેટિવ ટ્રેટ્સ થઈ જાય. પાંચમી રાશિ છે આપણી એ સિંહ રાશિ છે. સિંહ રાશિ છે એના આપણા સ્વામી છે સૂર્ય દેવતા છે, એટલે કે સૂર્ય ગ્રહ છે. તો જેવી રીતે સૂર્ય ગ્રહ છે એ આખા આપણા બધા ગ્રહોના મૂળ દેવતા છે, અથવા તો આપણે સૂર્યનારાયણની પૂજા પણ કરતા હોઈએ છીએ, એવી જ રીતે એ સ્વભાવ એમના રાશિમાં પણ જોવા મળે છે. એ મુજબ તમે જુઓ તો સૂર્ય રાશિવાળા એકદમ કોન્ફિડન્ટ હોય અને લીડર હોય અને કોઈ પણ સમસ્યાને સોલ્વ કરવામાં એને બહુ મજા આવતી હોય. અને એનો નેગેટિવ ટ્રેટ્સ જો આ જ વસ્તુ એમને એરોગન્ટ તરફ લઈ જાય છે, કોઈને એરોગન્ટ બનાવી દે છે, એવું બની શકે ઘણીવાર. છઠ્ઠી રાશિ આપણે જોઈએ તો એ છે કન્યા રાશિ. હવે કન્યા રાશિ છે એ પણ બુધની જ રાશિ છે. આપણે ત્રીજી રાશિ જે મિથુન રાશિ જોઈએ એ પણ બુધની રાશિ છે. પણ આ બંનેમાં ફેર એટલો છે કે આપણે મિથુનમાં જોયું કે કોઈ ટીનેજ વ્યક્તિ છે એ ટાઈપનું એનો ચામ છે, જ્યારે કન્યા રાશિ છે એ લાઈક પરિપક્વ કોઈ વ્યક્તિ હોય એવો એનો ચામ છે, લાઈક એ પ્રેક્ટિકલ છે, એનાલિટિકલ છે, બધું પૃથ્થકરણ કરવાની ટેવ છે.
પણ એ જ ટ્રેડ્સ એને નેગેટિવ તરફ લઈ જાય તો એક્સ્ટ્રીમ થઈ જાય ત્યારે કેવું કે માઇન્યુટ ડિટેલ્સ એ ચેક કરશે. જે વસ્તુમાં આપણે ઘણીવાર કહેતા હોય જવા દે ને આટલું બધું ના જોવાનું હોય કે આટલું બધું ના વિચારવાનું હોય, પણ એને ઓવર એનાલાઇઝ કરે, ઓવર થિંકિંગ તરફ લઈ જાય. આ એના નેગેટિવ ટ્રેડ્સ છે. તો આ આપણે અત્યારે 6 રાશિઓ, આપણી પ્રથમ જે 6 રાશિઓ છે એના વિશેના પોઝિટિવ અને નેગેટિવ ટ્રેડ્સ વિશે આપને જણાવ્યું. તો ચલો નેક્સ્ટ આપણા સેશનમાં કે નેક્સ્ટ આપણા ક્વેશ્ચન્સમાં આપણે આવનારા 6 રાશિઓ માટે આપણે આ જ રીતે સમજીશું. શ્યોર. અને જે રાશિઓ માટે આજે આપણે કીધું તો એ બધા માટે થોડુંક હોમવર્ક આપીએ કે એ લોકો પણ થોડુંક ઓબ્ઝર્વેશન કરે અને એ લોકો જોવે કે એ લોકોને કયા કયા ટ્રેટ્સ એ લોકોમાં પોતાનામાં અને એ લોકોના ફ્રેન્ડ્સમાં કે ફેમિલી મેમ્બર્સ સાથે એ લોકો કોરિલેટ કરી શકે છે. શ્યોર. બધા પેલા ગાંધીજીએ કહ્યું છે કે સેલ્ફ ઇન્ટ્રોસ્પેક્શન ઇઝ ધ બેસ્ટ ઇન્ટ્રોસ્પેક્શન. એટલે પહેલાં બીજાના ટ્રેટ્સ જુઓ પોઝિટિવ કે નેગેટિવ, એ પહેલાં ખુદના જોજો, નોટ કરજો કે આમાંથી કોઈ 6 રાશિમાંથી જો તમારો સમાવેશ થતો હોય તો તમારા કયા કયા પોઝિટિવ કે નેગેટિવ ટ્રેટ્સ પોતાના છે, પછી ફેમિલી મેમ્બર્સના અથવા તો ફ્રેન્ડ્સના છે. જલ્દીથી મળીશું બાકીની 6 રાશિઓ સાથે. નમસ્તે.